જિલ્લાના પાટડી તાલુકાના મોટા ઉભડા ગામે નેતાઓ અને કાર્યકરોને ગામમાં ન પ્રવેશ કરવા બોર્ડ લગાવતા વગર ચૂંટણીએ ગરમાવો મોટા ઉભડા ગામે ખેતરોમાં દબાણ અને અનુસૂચિત જાતિના સ્મશાનના બસવાડ રસ્તાઓનું સમારકામ ન થતા લોકોએ નેતાના પ્રવેશબંધીના બોર્ડ લગાવ્યા। ગામના પ્રવેશ દ્વાર પર જ ભાજપના કોઈ નેતાએ કે કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તો લોકોનો વિરોધ કરવો પડશે તેવા બોર્ડ લગાવ્યા છે। લોકોએ મામલતદાર, ટીડીઓ, સ્થાનિક ધારાસભ્ય સહિત રજૂઆત કરી છે, પરંતુ સ્મશાનનો રસ્તો ન થતા લોકોને હાલાકી પડી રહી છે। લગભગ 2022 ચાલુ કર્યું, બરોબર। જે મામલતદાર પાસેથી આવ્યા, મામલતદારને એમને ધક્કા ખવડાવ્યા કે છેલ્લે કે આમાં આવતું નહીં, કે તમારે તાલુકામાં જવાનું। તાલુકાવાળા પાસે ગયા, તાલુકાએ 2-4 ધક્કા ખવડાવ્યા, પછી આમ બધા ના કર્યું। પછી કે તમારે કંઈ માપણીવાળા બેસે, એ બધું અમારામાં ના આવે, માપણી ભરાવો, માપણીવાળા મોકલે। મેં માપણીવાળા પાસે ગયા, માપણીવાળાએ કંઈ જવાબ ના આવ્યો। પછી એટલે કે કલેક્ટરનો હુકમ લાવો, તો હું કલેક્ટર પાસે ગયો કે હું પહેલી વખત ગયો તો મને એમ કીધું કે હું કરાવી દઈશ, ના કરાય તો હું બીજી વખત ગયો તો પછી મને એમ કીધું કે આ અમારામાં આવતું નહીં। એટલે મામલતદાર કે ટીડીઓ કે કલેક્ટરે અમને આવો જવાબ આપ્યો કે આ અમારામાં આવતું નહીં। સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકાનું મોટા ઉભડા ગામ અમારા દલિત માટે વારંવાર રજૂઆત કરવા છતાં અમારા સ્મશાને જાયું નથી। હમણાં અઠવાડિયા પહેલાં એક ભાઈ મૃત્યુ પામેલો, અમે ટ્રેક્ટર ઉપર કલટી પર પરાણે પૂકના ખેતરમાંથી એ ભાઈને સ્મશાને અમે લઈ ગયા, તો ત્યાં ખેતરમાં શેંડું પાડીને માંડ સ્મશાનની અંદર અમે ગાળ્યું, બરાબર। જેથી કરીને અમે મીડિયામાં આલ્યું, વાયરલ વિડીયા કર્યા, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ભાજપના નેતા હજુ સુધી 10 દિવસ ત્યાં હજુ સુધી કોઈ ડોકાણું આ નથી કે અમને કોઈને પૂછ્યું પણ નથી। તેથી કરીને નમ્ર વિનંતી છે કે અમારા સ્મશાનનું ગમે કરી અને 1 મહિનામાં નિરાકરણ નહીં આવે તો અમે પાટડી તાલુકે તમામ દલિતો આવી અને અહીંયા બેસણું કરશું।